વ્યક્તિ એના જીવનમાં ધારે તો શું ના કરી શકે. ઘણી વખત વ્યક્તિઓ બહાના કાઢતા હોય છે કે મને આ તકલીફ હતી એટલે હું આ કામ ન કરી શક્યો. પણ વ્યક્તિના જીવનમાં પોતાના શરીર જ્યારે સાથ ના આપે એનાથી મોટી તકલીફને શું કહી શકો તમે? આજે એક એવા વ્યક્તિ સાથે મુલાકાત કરવી છે કે જેને પોતાની દિવ્યાંગતાને દિવ્ય બનાવી, જેને પોતાની દિવ્યાંગતાને પોતાની દયા મેળવવાની જગ્યા નહીં, પોતાને સાબિત કરવા માટેની જગ્યા બનાવી, જેને માત્ર 8 વર્ષની ઉંમરે પોતાના કોમેડી કરિયરની શરૂઆત કરી અને પૂરા વિશ્વની અંદર 24 વર્ષ જબરજસ્ત, શાનદાર અને પ્રેરણાદાયક કરિયર એમને લોકો સુધી પહોંચાડી અને રાજકોટના પોતાના કોમેડિયન અને જેને પૂરા વિશ્વની અંદર પોતાની કલાના ડંકા વગાડ્યા છે એવા, હું એમના માટે ડિસેબલ શબ્દ વાપરવું આઈ થિંક મને એવું લાગે છે કે એ પ્રોપર ટર્મ નથી, કારણ કે એ વ્યક્તિ તો પ્રેરણાનું ઝરણું છે, એની પાસે તો પ્રેરણા લઈ શકાય એવા વ્યક્તિ છે અને મારા માટે તો મારો નાનો ભાઈ છે. તો પણ એની સાથે વાત કરવી છે એમના જીવન માટેની, એમના કોમેડી કરિયર માટેની, એમની વિચારધારા માટેની અને ખાસ કરીને એવા લોકોને પ્રેરણા આપવાની કે ક્યારેક નાના મોટા ફેલિયરથી, નાના મોટી હારથી માથે હાથ દઈને બેસી જતા હોય છે કે અમે શું કરશું, આ તકલીફ આવી ગઈ, અમે શું કરશું, આ દુઃખ આવી ગયું. તો આ વ્યક્તિ માટે તમે શું કહેશો? હું છું દર્શન ભટ્ટ, આપનું સ્વાગત છે મોટિવ હ્યુમન પોડકાસ્ટની અંદર. અને આજે અમારા જે ગેસ્ટ છે એ ગેસ્ટ આઈ થિંક હું એવું માનું છું કે એના માટે કોઈ પરિચયની જરૂર નથી. મારો નાનો ભાઈ અને પૂરા વિશ્વનો ખૂબ જ પ્રખ્યાત કોમેડિયન એટલે કે જય છનિયારા. જય, હાર્દિક સ્વાગત, અભિવાદન કરીએ છીએ. પહેલાં તો અમને એ કે કોમેડી કરિયરની પસંદગી કેવી રીતે? રંગીલા રાજકોટની મારી વણેલા ગાંઠિયા જેવી જનતાને જય છનિયારાના ફાફડિયા નમસ્કાર. વાહ. અને તમે કીધું કે કોમેડીની પસંદગી કેવી રીતે, મારી વાત કરું તો મારો જન્મ બહુ નાનપણમાં થયેલો. બરોબર. અને પ્રસિદ્ધ હાસ્યકાર જ્યોતિન્દ્ર દવે એમના જીવનમાં જે ઘટના થઈ એ જ ઘટના મારા જીવનમાં થઈ. ત્યાંથી વાતની શરૂઆત કરું. અરે વાહ. કે હું પોતે જ્યારે જન્મો ને ત્યારે 6 ડોક્ટરોએ કીધું હતું કે આ છોકરો 6 મહિના નહીં જીવે, એ 6 ગુજરી ગયા, હું હજી જીવું. બરોબર છે. પણ કોમેડીની શરૂઆત તમે કીધું કે કઈ રીતે કરી. આપ સૌ જાણો છો 6 વર્ષની મારી એ સમયે ઉંમર, અને આપ સૌ જાણો છો કે એ સમયમાં ઓડિયો કેસેટનો જમાનો હતો. એટલે અમદાવાદની અંદર મકર સંક્રાંત એ તો આપણા ગુજરાતનું એક ખૂબ સરસ મજાનો, ને આપણે રાષ્ટ્રીય પક્ષી ને રાષ્ટ્રીય પશુ કંઈ પણ આપણો તો એ રાષ્ટ્રીય તહેવાર છે. બરોબર છે. એટલે મારા માસીનું આખું ફેમિલી ત્યાં પતંગ ઉડાડવા માટે આવેલું, અને ત્યાં મારા મોટાભાઈ રવિભાઈ છનિયારાએ મને એક જોક્સની કેસેટ મને આપી, કારણ કે મારા પગમાં પ્લાસ્ટર હતું અને દર્શનભાઈ માનવામાં નહીં આવે પણ બંને પગમાં 50 સ્ટીચીસ. ઓહો. અને 1 મહિનો સતત ચતું જ સુવાનું. ઓહો. અને પેન ખૂબ થતું હતું. એટલે મારા મોટા ભાઈએ મને એક જોક્સની કેસેટ મને આપી કે આજ તું સાંભળ, તને ખૂબ મજા આવશે. મેં એ કેસેટ સાંભળી. સાંજે જ્યારે નાના નાના બાળકો મારી સાથે રમવા આવ્યા, મેં જે સવારે સાંભળી હતી એ આખી કેસેટ એમની સામે રિપીટ કરી દીધી. બસ ત્યારથી મારા પરિવારને એમ થયું કે આ બાળક, આ કાઠિયાવાડી સ્ટીફન હોકિન્સ છે અને આ સરસ મજાની આ ટેલેન્ટમાં આગળ વધી શકે એમ છે, અને જે કંઈ છે આજે એ દર્શકોની સામે. વાહ 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 વાહ. ટૂંકમાં એવું કહેવાય છે કે ઈશ્વર તમારી પાસેથી કંઈ લઈ લેતો હોય તો કંઈ આપી પણ દેતો હોય છે. અને એ કેસેટમાં ડખો થયો, એ તમને કહી દઉં. કેસેટમાં મોટો ડખો થયો. કેસેટ વાળાની દુકાનવાળા હલવાવી દેતા હોય એ સમયમાં. મેં કેસેટ લીધી ને તો કેસેટ લઈને ઘરે આવ્યો તો મેં ભાઈ આ તો કંઈ વાગતી નથી, બે બાજુ કોરી છે આગળ ને પાછળ. મને કે સોરી જયભાઈ, ભૂલાઈ ગયું, આ બેરા લોકોની છે. અરે વાહ. કેસેટના તકલીફો તો થાય. અમારા 2 ટીમ મેમ્બરની કેસેટ ચોટી ગઈ છે. પેલા 6 ડોક્ટર વાળા જોક્સ ઉપર હજી બિચારા દાંત કાઢે છે. વાહ વાહ. પસંદગીનો જોક્સ કયો કે એમ થાય કે ભાઈ આપણે ભલે 200 પ્રોગ્રામ કર્યા પણ 200 પ્રોગ્રામમાં જ્યાં સુધી ઈ જોક્સ ન કહીને ત્યાં સુધી આપને કોળીઓ ગળેથી ન ઉતરે. ઓહો, ઘણા પસંદગીના જોક્સ છે મારે તો. અને દરેક
જે હાસ્ય કલા જે ઈશ્વર જેને આપે છે ને એ સમજીને આપે છે. હું તો એમ કહીશ બરાબર, ઈશ્વર દત્ત જ આ વસ્તુ છે. સાચી કારણ કે આમાં ચોપડીમાંથી ના બોલવાનું હોય, ખોપડીમાંથી બોલવું. વાહ, સાચું. પણ મારી પસંદગીના જોકની તમે વાત કરી, રાજકોટનો જ દાખલો દઉં. હા. રાજકોટમાં એક લગ્નમાં જમવા ગયો તો આ હા 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 કેટરસ વાળામાં એવી છોકરીઓ રાખે છે. ડાયાબિટીસ વાળા 4 વાટકી બાસુંદી ખાઈ. સાચું. બરોબર છે. મારા કાકાને કીધું, મેં કીધું આ નો ખવાય, મન કે આ છોડીનો હાથ ક્યાં પાછો ઠેલ. તમે આખા પાછા ઠેલાઈ જશો, રેવા દ્યો ને ભાઈ. કે દર્શનભાઈ ભીંડાનું શાક બગડી ગયું હતું. મેં સામેથી કીધું, આ હકીકતની વાત કરું. બરોબર. ગરધણીને બોલાવ્યા, મેં કીધું આ ભીંડો ચીકણો બગડી ગયો એવું લાગે. મને કે હવે તું કઈ બોલતો નહીં. એવી છોકરી લઈ ઓછા કપડાં પહેરી ભીંડા ઉપર ઊભી રાખી. થોડીક વાર થઈ તો ભીંડો લાવો, ભીંડો લાવો. તમે કયો એવા સમ ખાવ છું, ભીંડો ઘઈટો. હું એ સીન ઇમેજિન કરું છું. એ છોકરી ભીંડાનો બાવલ લઈને નીકળે અને માણસો કે ભીંડો દ્યો, ભીંડો દ્યો. તમે રેવા દેજો હવે. તમે આટલા ખડખડાટ દાંત કાઢો છો. અમારા રવિભાઈની જ વાત કરું છું. અરે રે. અમારા રવિભાઈ નોકરીમાં કાયમી થયા ને, એને કોણ જાણે શું થયું ને, તે સોસાયટીમાં પેંડાનું પેકેટ લેતા. રવિભાઈ અને પેંડાનું પેકેટ. હા, રવિભાઈ. મારા ભાભીને કે દયાઓ જાવ બધા પેંડા. બરોબર. આવડો મોટો અંબોડો લઈને ઉભી પડે. કોણ? ભાભી. ઓકે. પેલા જ સવિતાબેન બેઠા. લો સવિતાબેન પેંડો. સવિતાબેન કે શેનો છે? તો કે માવાન. સવિતાબેન કે પેંડા માવાના જોઈએ, દેવા શું કામ નીકળ્યા જોઈએ? તો કે તમારા ભાઈ પ્રેગ્નેન્ટ થયા. રવિભાઈ ની આંખમાં પાણી આવી ગયા. એ રવેશમાં ઉભા. ઈ કે ઉપર આ. કે હજી આખી સોસાયટી બાકી નથી, દેવા સોસાયટીમાં ઉપર આવને. આપણે બે ખાઈ જશું ઉપર. બરોબર. અમારે પાછું દર્શનભાઈ બહુ વઢાય નહીં, શાંતિથી બેહાય. રવિભાઈ કે જો નોકરીમાં કાયમી થાય ને એને પરમેનન્ટ કહેવાય, પ્રેગ્નેન્ટ નહીં. ભાભી કે બધાય વાંધા તમને જ પડે છે, સવિતા ખાઈ ગઈ કે નહીં? એને ક્યાં વાંધો પડ્યો કા? બરોબર. હવે સવિતા તો ખાય જ જઈને, એને ક્યાં પૈસા ખર્ચવા. રવિભાઈ 8 દી સુધી તો ઘરમાંથી બાંગણે નો નીકળી ગઈ. જ્યારે શરીરમાં નીકળે ને બધા એના સામું જોવે, પ્રેગ્નેન્ટ છે. ડોસિયું જોતી હતી બોલો. ઓય માં. વાહ 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 વાહ. બધા આટલી સરસ કોમેડી કરો છો, પણ જ્યાં સુધી સારું ઓડિયન્સ ન હોય ત્યાં સુધી એક સારો કલાકાર પોતાની બેસ્ટ જોક્સ ડિલિવર નથી કરી શકતો. ક્યારેય નથી કરી શકતા. હા, તો તમને તમારા કરિયરમાં એવા ખતરનાક ઓડિયન્સ કે જેમાં તમે ગમે એ વસ્તુનો ઘા કરો ને ત્યાંથી ભટકાઈને પાછી જ આવે, એવું ક્યારે મળ્યું? અરે ઘણી વાર થાય છે. અમે 12 વાગ્યા સુધી મહેનત કરીએ, કાર્યક્રમ પૂરો થાય ને પછી ઘણાય પૂછે કે આ બધું શું હતું. મેં કીધું આ અમારી કઠણાઈ. બરોબર. તને છેઠ સુધી ન સમજાણું તો એમાં કોઈ શું કરે. અને એક કાર્યક્રમમાં 1 કલાક સુધી જાતની જોક્સ કરી, હસવાનું તો એક બાજુ દર્શનભાઈ કોઈના હોઠ મલકે. મને એસી હોલમાં પરસ્યો હોય. મેં મારા ઓર્ગેનાઇઝરને બોલાવ્યો. ઓર્ગેનાઇઝર એ ફર્ટિલાઇઝર જેવું. મેં કીધું આ કોઈ હશે કા નહીં, ત્યારે એને ચોખવટ કરી. મને કે આ બેરા મૂંગાની નિશાળ છે. તો એને કે કયો તો ખરા, તમે કઈ સાયલેન્ટ જોક્સ કહી એમ? ના, એના જવાબ મને બહુ સરસ આપ્યો. મને કે જયભાઈ ઈ લોકોને એક કાર્યક્રમ કરવાનો હતો ને, તમે આજ નવરા હતા. ઘણી વાર અમારા કેવા ઉપયોગ થાય અમારા. વાહ 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 વાહ. આ વિડીયો શૂટિંગ જો હા, ગજબ છે હો ભાઈ. જેટલા વિડીયો શૂટર છે એને હું સલામ કરું છું ખરેખર. અમારે એક નામ નથી દેવું, કંકુ ડોશી. લ્યો દેવાઈ ગયું. સોરી ગુજરી ગયા ને. કંકુ ડોશી છે. સામે અમારે એક પ્રકાશભાઈ, દર્શનભાઈ નામ જ પ્રકાશ, બાકી જ્યાં જઈને અંધારા કરે. વાહ. મેં પ્રકાશભાઈને કીધું, મેં કીધું કંકુ ડોશીનું કોઈ હતું નહીં. મેં કીધું હાલો આપણે 4-5 જણા ભેગા થઈને શમશાને મૂકી આવી. મને કે મારે તો આજે વિડીયો શૂટિંગમાં જવાનું. મેં કીધું આખી જિંદગી તમને કામ મળી રહેશે. આ છે ને એક સારું કામ છે, ડોશીમાનું કોઈ હતું નહીં, તમને પૂન થશે.
બરોબર. મને કે કાંઈ વાંધો નહીં. બિચારા આવ્યા ખરા, ઉપાડ્યા ડોસીમાં, પણ ઓલી ટેવ રહી ને વિડીયો શૂટિંગ, ખંભે ઉપાડ્યા જ ખરા. બરોબર. જાતા થોડીક વારમાં આમ જાય, વળી આમ જાય, જે શેરીમાં નહોતું જવું એમાં નહીં ખા. બરોબર. છેલ્લે તો ડોસીમાં ઊભા થયા કે શું કરો છો? ઓલી વિડીયો શૂટિંગ ની ટેવ રહી એટલે ભાઈ કે અહીંયા કેન્ડિડ ફોટોગ્રાફી મળે છે, ઉભા રહી ફોટો પાડ લો. માજી તો ઉભા થઈને એમ કીધું એલા શાંતિથી મરવા તો દે. વાહ વાહ વાહ. સ્ક્રિપ્ટ કેવી રીતે બનાવો? આમાં અમારે 24 વર્ષની હાસ્યનો ધંધો કરું છું પરમાત્માની દયાથી. પણ પરમાત્માની એવી દયા છે, ઈશ્વરનો એટલો મોટો આશીર્વાદ છે કે કોઈ કામ અમારે કલાકારોને સ્ક્રિપ્ટેડ હોતું નથી. અમારું કાંઈ નક્કી કરેલું હોતું નથી. પબ્લિક કેમ ચાલે છે, કેમ બેઠી છે, એ બધું અમે સ્ટેજ ઉપર બેઠા બેઠા જોતા હોય. પછી આઈની વાત આઈ ન કરી, આઈની વાત બાર કરીએ, બારની વાત અહીંયા કરીએ. અમારો ધંધો જ ઇમ્પોર્ટ એક્સપોર્ટ. વાહ. પણ અમારું કાંઈ નક્કી કરેલું દર્શનભાઈ હોય નહીં. અમે દીકરી વિદાયની વાત શરૂ કરીએ ને 5 જણા ઉઠીને વયા જાય ને એટલે અમે દીકરી વિદાય ઉપરથી સીધા વાછડા વિદાય ઉપર વયા. આમ ઓબ્ઝર્વેશન ઉપર કોમેડી કરો છો તો એવી કોઈ સરસ ઘટના યાદ આવે છે? ભાઈ આઈની વાત નથી કરવી, ઇન્ડિયાની વાત તો બહુ કરી કાર્યક્રમમાં. તમને વિદેશની વાત કરું. 4 વખત વિદેશ જઈ આવ્યો છું ભગવાનની દયાથી, કોકના પૈસે. આપણા પૈસે બહુ બહુ મુંબઈ જવાય. બરોબર છે. પણ હું તો લંડન હતો ને ભાઈ, ભગવાન બચાવે, જવાય જ નહીં. ઇન્ડિયા સારું છે ભાઈ. મારા હું તો 2.5 મહિના એવો હલવાણો હતો. ભારતીય સંસ્કૃતિ જેવું કઈ દર્શનભાઈ લાગે જ નહીં. શું વાત છે? હાવ એકલો કરવું છું. શનિ રવિ પ્રોગ્રામ હોય, સોમથી શુક્ર ઘરમાં બેસવું, ટીવી સામે બેસાડ. ટીવીમાં જઈ હોય તે કુસ્તી જ આવતી. મારું શરીર છે કુસ્તી જોવા જેવું. એકવાર કંઈક અમેરિકાની કુસ્તી આવતી હતી ને, કોકે ફેરવીને 6 ધૂમમાં માર્યા ને તો મેં છાતીમાં હળદર ચોપડી. બરોબર છે. તમારા આયોજક હતા, મને કે શું કામ આવું જોશ? મેં કીધું તઈ ક્યાં જાઉં, બાયણે ક્યાંય જવાય નહીં, બાયણે ટાટ તોડી નાખે. બરોબર છે. બહાર નીકળીએ ને તો આપણા નેણ ઉપર બરફ બાકી જાય. મેં કીધું ક્યાંક આંધ્રા બાંધરા થઈ જશે, 2-2.5 મહિના રોકાવું છે, કરવું શું આમાં? કોઈનું કોઈ નંબરે, ઘરમાં કોઈ નંબર. પેલો દી ગયો ને તઈ તો મને બહુ તકલીફ પડી, કારણ કે છાતાવે તો નવું જતું. હા બરોબર. અને બધાના મકાન નહીં એ ખરખા, નંબર ભૂલી જાવ, જડે નહીં તમે. આપણી જેમ નહીં કે આમ ઝરોખો કાઢ્યો હોય, 2 માળના 5 માળના, એક જ ટાઈપના મકાન. રહેવું હોય તો રહ્યો, નતર કાંઈ નહીં. આના ઘરમાં 8 જણા હતા, જેના ઘરે હું ઉતરો હતો. હું તો એકલો ને એકલો. દર્શનભાઈ મને રૂમ દઈ દીધો, મને બધું સમજાવી દીધું, પણ એના રૂમ જેવડા તો ફ્રી જો. હું તો 2 વાર અંદર ગયો હતો, કારણ કે બાયણે એટલી ટાઢ, એના કરતા મેં કીધું અંદર સારું. અંદર એકલો બેઠો હોય આખો દી. ઘરમાં કોઈ નંબરે, બધાય નોકરીએ વયા. બરોબર. ઘરમાં 2 જ વ્યક્તિ, હું ને કૂતરો. કૂતરા અરે 2.5 મહિના મેં દેરાણી જેઠાણીની જેમ કાઢ્યા. હું તો એની થાળીમાં ખાઈ લેતો, એ મને બટકું ન ભરે ને એટલે. ભાઈ જેવું લાગે, કારણ કે એ કૂતરાએ જ મારા જિંદગીની શરૂઆત કરી. શું વાત છે? પહેલે દી ગયો ને તો આયોજક બિચારા નાવા ગયા હતા, તો આવું કંઈક રૂના ઢગલા જેવું પડ્યું હતું. મને એમ કે પગ લૂછણિયું લાગે. વળી મને એમ થયું, મેં કીધું આવું સફેદ મજાનું કઈ પગ લૂછણિયું ના હોય, બગાડાય નહીં. બરોબર. ડૂચો વરીને પડ્યું હતું. ડાઇનિંગ ટેબલ ઉપર મારી નજર પડી તો આટલો ડબ્બો પડ્યો તો માથે લખ્યું હતું ડોગના બિસ્કિટ. મેં કીધું લે આ તો કૂતરું લાગે. મને ટેન્શન શું થયું, મેં કીધું નહીં આયોજક નહીં આવે ત્યાં સુધીમાં આપણને 5 બટકા ભરી. આના તો ઇન્જેક્શન નહીં, કોણ જાણે કેવડા પંપ જેવા આવતા. બરોબર. કારણ કે આપણે તો હડેલિયા કૂતરાને ઇન્જેક્શન લીધા, આવા થોડા લીધા ઇંગ્લિશ. એટલે મને એમ થયું આને ભાઈબંધ કરો ગમે એમ કરી. બરોબર. એટલે મેં શું કર્યું, 2-4 બિસ્કિટ ઉપાડ્યા એમાં ડબ્બામાંથી. એ તો બિચારું ડૂચો વરીને કૂતું તું, એને તો મારા સામે નહોતું જોયું. બરોબર. એટલે મને એમ થયું આને ભાઈબંધ કરી લઉં. એટલે મેં કીધું તું 10 મિનિટ સુધી કર્યું, કૂતરું ખાઈ નહીં. ત્યાં આયોજક 9 નીકળ્યા. એટલે હું જરાક દર્શનભાઈ શરમાણો, કારણ કે આમાં કોકના ઘર, બિસ્કિટ કોકના, કૂતરા કોકના, આપણે વચમાં માંડ્યા હતા તું. એટલે મેં આમ શરમાતા કીધું, મેં કીધું ખાતું નથી. આયોજક મને કે મોઢું આ બાજુ છે.
હું ખાઈ ગયો. બાયણે ક્યાંય જવાય નહીં, બાયણે નીકળી ટાટ તોડી અને ભારતીય સંસ્કૃતિ જેવું કઈ લાગે. જીન્સના ચડા પહેરીને બથું ભરીને ઊભા હોય, આપણને મજા જ ન આવે. જીવાય બરે. મજા શું કામ ન આવે? જીવ પડે એટલે વાતને પકડી લે. પકડવી પડે ને. મેં કીધું બાયણે જીવ બારવા કરતા ઘરમાં રહેવું સારું. બરોબર. આપણને બપોરના ભૂખ લાગે, આપણે બપોરે રોજ જમતા હોય, ત્યાં કોઈ બપોરે જમતું નથી. બરોબર. એ લોકો રાતના જમે. તમે કયો એવા હમખામ 2.5 મહિના રોકાણો ને અમે બધા ભેગા જ નથી. 8 જણા અમે જોયા જ નથી કોણ છે. કારણ કે હું સવારે ઉઠું ત્યાં નોકરીએ વયા ગયા, રાતના આવું કાર્યક્રમમાંથી આવું તો એ સુઈ ગયા. બરોબર. ડિસ્ટર્બ નહીં કરવા. અવાજ થાય જ પોલીસ પકડી. બીકમાં હું તો સૂતો નહોતો. મેં કીધું હમણાં પોલીસ આવશે, હમણાં પોલીસ આવશે. છીક ન ખવાય, અમારે શું ખાવું? મેં કીધું બપોરે જમાય નહીં, છીક ન ખવાય, કઈ ખવાય જ નહીં. એક દી વહેલો ઉઠો દર્શનભાઈ, હવે મજા આવશે વાત. મેં કીધું આ કઈક ખાઈને તો જતા હશે ને, નોકરીએ જાય છે. વહેલો ઉઠો, જોયું ને તો ફ્રીજ ખોલ્યું અને એમાંથી કઈક પડીકા હતા પાવડરના, 2 ચમચા દૂધમાં નાખી કટકટ ઉપડા મોટર લઈને ડર દે. હું આટલું જોઈને હુઈ ગયો. મેં કીધું હા એ પાવડરમાં કંઈક પ્રોટીન છે, તાકાત બાકાત. તો એ બધા સાંજ સુધી કામ કરીએ. બરોબર. આપણે તો ગયા એની રાત જોતા જ ભેગો જઈ શનિવારે ફ્રીજ ખોલ્યું, પડીકા પડ્યા હતા 25-30 બધા ઇંગ્લિશમાં. એવો હલવાણો. મેં કીધું ભારે કરી રહ્યા. આપણે તો કાઠિયાવાડી ક્યાંય પાછા પડીએ. મેં કીધું અમે આપણે તો 2-3 મહિના રોકાવું છે ને, પેલા પડીકાથી શરૂ કરો. હું તો 2-3 ચમચા નાખતો તો. મેં કીધું ખરકી તાકાત આવે. બરોબર. દૂધનો આવડો ગ્લાસ લઉં, 3 ચમચા નાખ. 4-5 દી બરોબર હાલ્યું. પછી કોણ જાણે એક લીલું પડીકું શેનું હતું ભગવાનને ખબર, એમાંથી 3 ચમચા નાખ્યા ને મને જે ઝાડા થયા. 174 ડાયરિયા. સાંજે તો સુદામાં જેવો થઈ ગયો તો ખાટલા. શ્વાસ લેવાય નહીં, કારણ કે નબળાઈ આવી જાય. બરોબર. સાંજના આવ્યા, એના બા છે ને એ બિચારા મારું બહુ ધ્યાન રાખતા, રાજકોટના જ હતા. સાંજના આવ્યા, મને કે દીકરા ચાલ જમી લે, આજ તો તને બહુ મજા આવે એવું છે. મેં કીધું શું બોલ્યા? ક્યાલાલ તું કેતો તો ને કાઠિયાવાડ આજ તો ખીચડી બનાવી છે. મેં કીધું ડાયરેક્ટ નાખી દઉં. ઈ કે કેમ? મેં કીધું આમે બધું વાંચ જવાનું છે. પાણી નથી રહેતું સવારનું. બરોબર છે. આયોજક મને કે બિચારા સમજાવતા હતા. મને કે તને ના પડી છે ને, બહારનું કઈ ખવાય નહીં, તબિયત તરત જ બગડી. મેં કીધું આની બહાર નીકળું છે જ કોણ હવાર? આની અંદર તો કઈ ખાધું નથી. મને કે શું થયું? મેં કીધું કાંઈ ખબર નથી, પેલા ઈ ચોખવટ કરો. આ લીલું પડીકું શેનું છે? તઈ શું કહે ખબર? મને કે ઈ તો નો જ ખવાય ને. મેં કેમ? મને કે બાપુજીની કબજિયાતનો પાવડર. પણ તમારા બાપુજીની કબજિયાત એના ઓરડામાં રાખો ને, ફ્રીજમાં મારી સામે શું કામ થઈ ગઈ? તમારા બાપુજીનું ફ્રીજ જ જુદું રાખો, કબજિયાતનું ફ્રીજ. એટલે ઈ એક આશા હતી, ઈ ગઈ. કારણ કે બાકી તો પડીકા હજી બાકી હતા, પણ વળી એના કુટુંબના કોઈક બીજાની કબજિયાત ના હોય તો આપણે તો હલવાઈ જાય. અહીંયા આવવાને 2 દિવસની વાર હતી તો આયોજક મને કે જયભાઈ તમને એન્જોય કરાવું, બધાય ફેરવું. મેં ભાઈ સાહેબ મારે ક્યાંય નથી ફરવું, એક પરમદી ઇન્ડિયા પહોંચી જાવ ને તો મારે એન્જોય જ છે. કારણ કે અમારું કલ્ચર જુઓ. મેં કીધું મારે એકેય ચર નથી જોઈ તમારે. હું થાકી ગયો છું ભાઈ સાહેબ, મને હવે ઇન્ડિયા જવા દો. મને કે આવો તમે, આજ સાંજના સ્વિમિંગ પુલ ઉપર બાથમાં નાવા લઈ જાઓ. મેં કીધું શું બોલ્યા? મને કે સ્વિમિંગ પુલ ઉપર બાથમાં નાવ. બરોબર છે. એટલે આવી ટાટમાં 2.5 મહિનાથી હું તમારી ઘરે નથી નાયો. બરોબર. તો તમે મને વાલી જશો. નાવાની વાત ન કરતા પૈસા. વચમાં એકવાર તમારી બાએ સમજી જતા ને, તમે પાણી છાંટી લીધું. બરોબર. મને તો બહુ તકલીફ પડતી. એનું કારણ શું છે દર્શનભાઈ? હું તો સવારે નાઈને બેસું ને તો આયોજકના બા શું કે ખબર? નાઈ લે દીકરા, નાઈ લે. મેં કીધું હાઈલો આવું છું નાઈ. અને એ નો નાઈ તો આમ બધા ગલોલા જેવા પડ્યા હોય ને, આપણે નાઈને નીકળી તો કે નાઈ લે. હવે કેટલીક વાર નાઈ. આવી ટાઈટમાં મરી રહેવું છે અમારે? મને કે તમને સ્વિમિંગ પુલ પર બાથમાં નાવા લઈ જાય. મેં કીધું નાવાની વાત ન કરતા. મને કે જયભાઈ ક્યાંય તમને ફેરવા જ નથી, અમે અમારા નોકરીમાં પડ્યા હોય. કાલનો દી છો તમે, કે ચાલો તમને એનું કલ્ચર દેખાડું. મારા સમ છે, સમ દે ને એટલે આપણું કાઠિયાવાડી દિલ છે ને મારાથી ના પીગળી જાય. બરોબર. હા તો પાડી દીધી. પણ મને એને સ્વિમિંગ પુલ ઉપર બાથમાં નાવા લઈ જવા તું જે શણગાઈરો છે ને, આજની તારીખે યાદ છે. પ્લાસ્ટિકની ઇલાસ્ટિક વાળી ગિટાર ચિતરેલી આવડો લાંબો ચડો પહેરાવ્યો.
હવે એમાંથી મારા હામેની જવાબે પગ દેખાય. લંડનની બજારમાં હું એના ભેગો જાતો તો મારી 10 વર્ષની ઉંમરમાં હું ભૂંડામાં ભૂંડો ત્યારે લાગ્યો. મેં કીધું કોક હામાં જડશે ને તો આપણા કાર્યક્રમે નહીં રાખે. બરોબર. કારણ કે મને એક તો ટેન્શન, એક તો ઠંડા પાણીમાં નાવાનું ઈ ચિંતા, બરોબર. મારે નહોતું જવું ઈ ચિંતા, માથેથી ઓલો કોખા જેવો ચડો પહેરાવ્યો તો પવન આવે એને પકડી રાખવો ઈ ચિંતા. કારણ કે આપણે આવી રીતે ક્યાંય નીકળ્યા જ ન હોય. બરોબર. તો આમ ત્રીજે માળે ઊંચે સ્વિમિંગ પુલ હતો, હજી તો હું નીચે હતો. ઓર્ગેનાઇઝર મને કે એન્જોય જયભાઈ એન્જોય. મેં કીધું આવું ઠંડુ પાણી અમે ગુજરી જાય ભાઈ સાહેબ, હું મારી રીતે નાખી લઈશ, તું રાડું પાણમાં. અડધે પહોંચ્યો હજી મને કે ફ્રીલી એન્જોય જયભાઈ ફ્રીલી. મેં કીધું ભાઈ સાહેબ તું મને મારી રીતે લાવવા દે, રાયડું પાણમાં. સાવ ઉપર પહોંચી ગયો, મને કે એન્જોય ફ્રી એન્જોય. નીચે બધાય ધોળિયા નાતા તા આમનામ ચડા પેરી પેરી. ઉપરથી મારો મગજ ગયો આ નીચેથી રાડું પાડે ફ્રી એન્જોય ફ્રી. મારો એવો મગજ ગયો ને કાઠિયાવાડી, ઉપરથી સીધો મચ્છી જમ્પ માર્યો. જી થાય 1 કલાક નાયો, ઈ તો બધા અડધી કલાકમાં નાઈને નીકળી ગયા. આયોજક આવ્યા, મને કે કહેતો તો ને મજા ન આવે, નીકળ નીકળ. હવે કેટલા વાગ્યા? કહેતો તો ને મજા ન આવે, નીકળ. મેં કીધું મારે તો ક્યારનું નીકળવું છે, ઓલો ચડો ક્યાં? હવે ઈ પ્લાસ્ટિકનો રબર વાળો ક્યાં કૂદી ગયો ઈ ગોતા ગોતી કરી રાખ. અને આ લોકોને પાછું એમ થાય, અને આ લોકોને પાછું એમ થાય કે મજા આવે છે એટલે નહીં. હવે ભાઈ મેં કીધું ચડો આવી જાય ને તો હું પ્લેન નો હોય તોય ભયો જાઉં. વાહ વાહ વાહ, ખરેખર મજા આવી ગઈ. અમે લંડન ફરી આવ્યા તમારો ચડ્ડો જોવા. હવે વસ્તારી કુટુંબમાં ત્યાં બધા રહેતા હતા. હવે જી ભાઈનો ઈ ચડ્ડો હતો. હવે ઈ ઘરમાં મોટું કુટુંબ, હવે ઈ ભાઈ ધ્યાન રાખવું પડે. તો બિચારો સવારમાં ઈ ભાઈ ઉઠ્યો હોય છે, દરજી ઓલો નરોકડા જેવો લાંબો લેંગો સીવી દીધો. બરોબર. ઓફિસે જાવું તું, લેંગો જોયો તો આ ઢેગડાઈ પડ્યો. હા. એટલે એની બાને કીધું ઈ કે બાઈ કે આ લેંગો જરાક ઈ કે 2 ઇંચ કાપી નાખો ને, બરોબર. તો મારે પહેરી જાવ. હું તો અત્યારે દેવદર્શને જાઉં છું, ઈ કે રાખ દે બેટા, સાંજના કરી દઈશ. તો એની બેનને કીધું ઈ કે બેન ઈ કે આ લેંગો ઈ કે જરાક 2 ઇંચ કાપી નાખ ને, કે મારે ઓફિસે, હું તો કોલેજ જાઉં છું, ઈ કે રાખ દો ભાઈ, સાંજના કરી દઈશ. તો ભાભી હતા રસોડામાં, ઈ કે ભાભી આ લેંગો 2 ઇંચ કાપી દો ને, ઈ કે મારે અત્યારે હું ક્યાં રસોઈમાંથી નવરી થાઉં છું, ઈ કે તમે રાખ દો, સાંજના હું કરી નાખ. આ માથાકૂટમાં દર્શનભાઈ બધું પતી ગયું. ઓલા ભાઈ સાંજે ઓફિસેથી આવ્યા, ચડી ટીંગાતી બધાએ 2 ઇંચ કાપ. સારું છે ઘરમાં એકાદ જણો કોક બીજો હોત તો મરી રહેત ને. વાહ વાહ વાહ. હું એક કહી શકું ભાઈ, યુ આર અ બોર્ન કોમેડિયન. થેન્ક યુ. એક વાતમાંથી બીજી વાત, બીજી વાતમાંથી ત્રીજી વાત, ત્રીજી વાતમાંથી ચોથી વાત, એની અંદર એક જાણે કોમેડી અને જોક્સની એક ધારાવળી ચાલુ હોય ને એમ સતત એના મોઢામાંથી એક પછી એક જોક્સ. અને ખરેખર જે એટમોસ્ફિયર છે અત્યારે, હા ઓલું કહી ને કે ઘણી વખત માણસે મહેનત કરવી પડે હસાવવા માટે, પણ આ વ્યક્તિની ઓરા જ એવી છે કે સામેવાળો વ્યક્તિ હસી હસીને ઊંધો વળી જાય. ખરેખર અમારી અત્યારે આખી ટીમ બેઠી બેઠી જે હસે છે એ લોકો કંટ્રોલ નથી કરી શકતા. નહીંતર અમારે આ રેકોર્ડિંગ થતું હોય ત્યારે એકદમ સાયલેન્ટ કામ કરવું પડતું હોય છે. પણ અમારે હજી ઘણી બધી વાતો કરવી છે, અમારે ઘણી બધી વસ્તુ જાણવી છે. કારણ કે અમે એ જઈને તો જોઈએ છીએ કે જે સ્ટેજ ઉપર સરસ મજાના જોક્સ કહે છે, લોકોને હસાવે છે, પણ જય આજે 25 વર્ષ એને કોમેડી ફિલ્ડમાં થયા, તો એ ફિલ્ડ વિશે પણ ઘણું બધું જાણે છે, ઘણું બધું જોવે છે. અને પૂરા એ વિશ્વમાં એના ફેન્સ પણ છે, ફ્રેન્ડ્સ પણ છે અને કલીગ્સ પણ છે. એટલે અમારે હજી ઘણું બધું તમારી પાસેથી જાણવું છે. 100%. અને સૌથી મહત્ત્વનો મારો હવે જે પ્રશ્ન એ છે કે એક વ્યક્તિ જ્યારે જોક્સ બનાવે, એક વ્યક્તિ જ્યારે કોઈ વાત બનાવે, એક આખી એક કહાની ઘડે છે, પછી એ વર્ષ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ સુધી એ જોક્સ ટ્રેન્ડમાં ચાલતો હોય, તો ક્યારે એવું થાય કે મારો જોક્સ જૂનો થઈ જશે અથવા મારી વાત જૂની થઈ જશે? વાહ, બહુ સરસ પ્રશ્ન દર્શનભાઈ તમે પૂછ્યો છે. પણ આનો હું ટૂંકી વાતમાં જવાબ એટલો જ આપીશ કે જોક્સ ક્યારેય જૂનો નથી થતો, ઓડિયન્સ જૂનું. ટ્રુ, સાચી વાત છે. કારણ કે ઘણીવાર એવું બને છે અમારે કે અમારા જોક્સ જે આપણે વાત કરી ને કે વર્ષો પહેલા કલાકારોએ ખૂબ મહેનત કરીને બનાવેલા હોય, ઈ પાછા વોટ્સએપમાં ફરતા. સાચું બને છે 100%. અને પાછું નીચે લખે કે માર્કેટ મેં નયા આયા.
તઈ આપણને એમ થાય વોટ્સએપમાં સમાધિ લઈ લે, કેમ પહોંચી યાર. ઈ ત્યારે એમ કહેવાનું મન થાય કે આ ઓલો ગિટાર વાળો ચડો પહેર્યો હતો ને ત્યારે આ મેં જોક્સ કીધો હતો. અને તમને દાખલો દઉં, તમે કીધું ને કે અમારી યારે કેવી કેવી રમૂજી ઘટનાઓ થતી હોય છે. હા હા 15 દી પહેલાની વાત છે, રાજકોટમાં કાર્યક્રમ ભાઈ, અને ગીત સંગીતની હારે ઓર્કેસ્ટ્રા હારે, પણ એક ભાઈ રફી સાહેબના ગીત ગાય પણ ઉલરીને ટીપો મારે, બરોબર છે, બાયણામાં આંગળી આવી ગઈ હોય એવો અવાજ, કોઈ મૂકે નહીં. બરોબર. બીજું તો કઈ નહીં, રફી સાહેબ નીચે ન આવે તો સારું, પણ આ તો માંડ્યા જ તને પાછો કે હું એક કારે હવે 5-5 ગીતની હેલી લઉં છું. બરોબર છે. તમે હેલી લેતા હોય તો લ્યો, તો હું તો અહીંથી એક થેલી લઉં છું. બરોબર. પણ તકલીફ ઈ ભાઈની શું, ગાતા જાય ને પાછું પોતાનું પાટલું ઊંચું ચડાવતું, ગાતા જાય ને બડી પેન્ટ ઊંચું ચડાવે. 3-4 ગીત ગાયા ને એટલે હું ગયો એની પાસે, મેં કીધું માફ કરજો, હું એ કલાકાર છું, કલાકારને થોડીક સલાહ દઈએ એમાં કાંઈ વાંધો નહીં. હા બરોબર, દેવાય. ઘડીએ ઘડીએ આમ કરો છો ને તો આ ઓડિયન્સમાં સારું નથી લાગતું. બરોબર. મને કે એમ નહીં કરું ને તો બહુ ખરાબ લાગશે. એને 7 ગીત ગાયા પછી હું ઊંચું કરતો. વાહ વાહ. ઈ કે હું આ પેન્ટ ચડાવવાનું બંધ કરી દઈશ ને તો વધારે ખરાબ લાગશે, એના કરતા ચડાવી લેવા દો. વાહ વાહ. લાઈફની સૌથી બેસ્ટ મુમેન્ટ. રાજકોટનો એક છોકરો ફિઝિકલી ડિસેબલ કોમેડીની તૈયારી કરે છે અને અચાનકથી એની કોમેડી વિશ્વ સ્તરે વહી જાય છે અને સેંકડો ફેન્સ, સેંકડો સેલિબ્રિટી સાથે મળવાનું થાય છે. પણ આ બધી ઘટનાઓની વચ્ચે કોઈ એવું સપનું કે જે પૂરું થઈ ગયું, અથવા એવી કોઈ બેસ્ટ મુમેન્ટ કે જીવનભર યાદ રહી ગયું, કેમ થાય કે બસ જે જોતું હતું એ મળી ગયું? બિલકુલ બિલકુલ. ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ 2004માં જે સ્ટાર 1 ઉપર શો ટેલિકાસ્ટ થયો, જી, ત્યાર પછી હું આખા વર્લ્ડની અંદર એક હાસ્ય કલાકાર તરીકે ફેમસ થયો. અને લાઈફમાં ફર્સ્ટ ટાઈમ હિન્દી બોલ્યો. બરોબર. એ શોની અંદર. અને ત્યાર પછી સ્ટાર ન્યૂઝે મારો એક ઇન્ટરવ્યુ લીધો અને પૂછ્યું કે તમારી જિંદગીનું ડ્રીમ શું, તમારી જિંદગીની ઈચ્છા શું. ત્યારે મેં એક ઈચ્છા વ્યક્ત કરી હતી કે મારે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરને મળવું. અરે વાહ. કારણ કે હું ત્યારથી બચપનથી માંડીને છેટ અત્યાર સુધી ઘણા બધા ક્રિકેટરો આવ્યા, પણ સચિન તેંડુલકરનો હું આજની તારીખે એક ડાય હાર્ટ ફેન છું. વાહ. એટલે મને એમને કીધું કે અમે તમારું ચોક્કસ ગોઠવી દેશું. 2 દિવસ પછી ફોન આવ્યો કે તમે 1/2 કલાકમાં તૈયાર રહેજો, અમારી કાર તમને લેવા માટે આવે છે. મેં કીધું શું કરવું છે? મને કે એક ઇન્ટરવ્યુનો શૂટનો એક નાનકડો પાર્ટ છે જે આપણે રહી ગયો છે તો શૂટ કરવાનો છે. બરોબર. એટલે મને એમ થયું, મેં કીધું કદાચ કોઈ પાર્ટ રહી ગયો હોય વાતચીતમાં તો એ કદાચ શૂટ કરવો હોય. એ ગાડી મને લેવા આવી, પણ દર્શનભાઈ કુદરતનો ચમત્કાર કયો કે આ એક અજાયબી કયો, એ ગાડી સ્ટુડિયો તરફ ના ગઈ, એ ગાડી તાજ હોટલ તરફ. ઓહો. અને તાજ હોટલની અંદર બધા કેમેરા ગોઠવાયેલા, સેટિંગ બધું સરસ રીતે થયેલું. મને કે તમે બેસો, તમને મળવા માટે એક ખાસ વ્યક્તિ આવે છે. ઓહો. મેં આમ જોયું તો લિફ્ટમાંથી સામે સચિન આવે. ઓહો વાહ. ધેટ વોઝ માય કરિયર. કદાચ હું ગમે એટલા શો કરીશ, પણ ઇટ ઇઝ ધ બેસ્ટ મોમેન્ટ ઓફ માય લાઈફ. વાહ. અને 1/2 કલાક અમે खूब मजा करी, खूब बातों करी. मैं एमने कीधुं जब आप आउट हो जाते हैं तब मेरा मूड खराब हो जाता है, मैं रोने लगता हूँ. ત્યારે એમને કીધું તું પેવેલિયન में जाके मैं भी रोने लगता. ખૂબ મજા કરી અમે. વાહ. પણ એમની ક્રિકેટનો ભગવાન કે કોઈ ફરિશ્તો વ્યક્તિ એમને નથી બનતો સાહેબ. સાચી વાત છે. એની અંદર ઘણા બધા સદગુણો જી હોય છે. એમની મહાનતા જોજો કે હું સોફા ઉપર બેઠો હતો એટલે મેં કીધું સર आप यहाँ पे बैठ जाइए सोफे पे. ये मारी नीचे बेसी. ओह. उबड़क पगे. એટલે મેં કીધું સર आप नीचे मत बैठिए, आपकी जगह सोफे पे है. ત્યારે સચિન તેંડુલકરે મને દર્શનભાઈ જવાબ આપ્યો હતો કે મેરી જગહ तुम्हारे नीचे ही ठीक. આ એક વ્યક્તિની મહાનતા. વાહ વાહ વાહ, બહુ સાચી વાત છે. આ તો બેસ્ટ મોમેન્ટની વાત કરી, ત્યારે તો આપણે ખૂબ આભાર માન્યો હશે ઈશ્વરનો. 100%. પણ ક્યારેય ફરિયાદ થાય છે ઈશ્વર? ક્યારેય નહીં.
માણસ જીવનમાં બે ચીજ કરતો હોય છે, કાં તો યાદ કરતો હોય, કાં તો ફરિયાદ કરતો. વાહ, ક્યાં બાત. ફરિયાદના દિવસો તો આખી જિંદગી આવશે, પણ ઈશ્વરને યાદ કરવાનો મોકો બહુ ઓછો આવતો હોય છે. ને હું હંમેશા ઈશ્વરને યાદ જ કરતો હોઉં છું. અને એમના માટે કુદરતને થેન્ક યુ કહેવા માટેનો કોઈ વાત હોય, કોઈ શેર હોય, તો હું એમ કહી શકું, જે મને ગમતો ખૂબ શેર છે કે मेरे प्रभु की भक्ति ने मुझे बहुत कुछ सिखा दिया, मेरे प्रभु की भक्ति ने मुझे बहुत कुछ सिखा दिया, वाह, मेरी वीरान दुनिया को उसने फिर से हंसा दिया, वाह वाह, कर्जदार रहूंगा मैं जिंदगी भर उस ऊपर वाले का, वाह, कर्जदार रहूंगा मैं जिंदगी भर उस ऊपर वाले का कि जिसने एक गुमनाम बच्चे को जय छनियारा बना दिया. વાહ વાહ વાહ, બહુ સાચી વાત છે. આ જે હું બન્યો છું એ માત્ર ને માત્ર એની કૃપા અને એમનો આશીર્વાદ છે. શાસ્ત્રીની અંદર એમ કીધું છે કે 1000 હાથવાળો ઈશ્વર છે. બરોબર, બરોબર દર્શન, પણ મેં 1000 હાથવાળો ઈશ્વર ક્યારેય ફોટામાં જોયો નથી. પણ મારા શ્રોતાઓ, મારા કદરદાનો જ્યારે મારી વાત ઉપર કે મારી શાયરી ઉપર 2 હાથ ભેગા કરીને મને જ્યારે તાલીઓના ગડગડાટથી વધાવતા હોય છે ને, મને મારો 1000 હાથવાળો એમાં જ દેખાય. વાહ વાહ વાહ, બહુ અચ્છે, વાહ વાહ, ક્યાં બાત. આના ઉપરથી કહી શકાય કે જે ફરિયાદ કરે છે એને ફરીને યાદ કરવાની જરૂર છે, ફરિયાદ કરવાની જરૂર નથી. ઈશ્વર તમને કંઈ દુઃખ આપે છે તો એ દુઃખ સાથે લડવાની શક્તિ પણ તમને આપે છે. મેં એક બહુ સરસ સૂત્ર સાંભળેલું કે દરેક સમસ્યા સમાધાન સાથે જ આવે છે. દરેક સમસ્યા સમાધાન લઈને જ આવે છે, પણ દરેક પત્ની સમસ્યા સાથે એટલો છે, બીજું. બરોબર છે. એક દી અમારા રવિભાઈ ભગવાનને પ્રાર્થના કરતા હતા, હે ભગવાન મારા દુશ્મનનો નાશ થઈ જાય. મારા ભાભી કિચનમાંથી બહાર આવ્યા કે એમ મને કાંઈ નથી ખબર. ભાઈ તમને કોઈ નથી કહેતું, તમે શું કામ હેરાન થાવ. વાહ વાહ વાહ, ક્યાં બાત, બહુ સરસ. એક અત્યારનો કોમેડી ટ્રેન્ડ થોડો બદલાયેલો છે. 100% બદલાયેલો છે. પહેલાના સમયની અંદર કોમેડીની પરિભાષા થોડી અલગ હતી. આજથી એમ જોવા જઈએ તો 20-25 વર્ષ પહેલાનો ટ્રેન્ડ અલગ હતો. પછી આજથી 10 વર્ષ પહેલાનો ટ્રેન્ડ, ખાસ કરીને લાફ્ટર ચેલેન્જ ને જે શરૂ થયો એ સમયે સ્ટેન્ડઅપ કોમેડીનો એક ટ્રેન્ડ શરૂ થયો, પણ નીટ એન્ડ ક્લીન અને પારિવારિક કોમેડીઓનો એક ટ્રેન્ડ શરૂ થયો. અને અત્યારે થોડો ટ્રેન્ડ પાછો બદલતો એવું લાગે છે. તમારા મતે કઈક રીતે ટ્રેન્ડની અંદર ફેરફારો આવ્યા છે? ઘણા બધા ફેરફારો આવ્યા છે ટ્રેન્ડની અંદર. પહેલાના કલાકારો જે તમે વાત કરી દર્શનભાઈ, એ ઓબ્ઝર્વેશનથી કોમેડી કરતા. વાહ. દરેક વાતને ઓબ્ઝર્વેશનથી લેતા. હવે અત્યારે લોકો વલ્ગારિટી, જો એક વસ્તુ યાદ રાખજો, વલ્ગારિટી અને કોમેડી વચ્ચે એક બહુ પાતળી રેખા છે. વાહ, ક્યાં વાત. અને અમારા વિશ્વવિખ્યાત હાસ્ય કલાકાર અને મનુભાઈ પંચોલી, આપણા દર્શક દાદા, સમર્થ લોક સાહિત્યકાર, એને એક બહુ સરસ વાત કરી છે કે હાસ્યની અંદર રિયલાઇઝેશન થવું જોઈએ, ત્યારે રિએક્શન ના આવું. વાહ વાહ, ક્યાં વાત. એટલે કલાકાર અમે વિશ્વવિખ્યાત અને અમે હાસ્યના ભીષ્મ પિતામાં જેને કહીએ છીએ એવા શાહબુદ્દીન સાહેબ રાઠોડ, આ મંચ પરથી એમને વંદન કરું છું. અને એમની એક વાત મને ખૂબ ગમે છે જે કલાકારો માટે છે કે ધ લાઈફ ઓફ એન આર્ટિસ્ટ ઇઝ જસ્ટ લાઈક અ કેન્ડલ બર્નિંગ એટ બોથ ધી એન્ડ્સ. નો વન કેન સ્ટોપ ઇટ, કેન સી ઓનલી હાઉ નાઇસલી ડઝ ઇટ બર્ન. વાહ, બે છેડે સળગતી મીણબત્તી જેવું એક કલાકારનું જીવન છે કે જે બધા ક્યારેય રોકી ના શકે, બધા ખાલી જોઈ શકે કે આ કેવી સરસ રીતે પ્રજ્વલી રહી. વાહ. પણ એક જીગર મુરાદાબાદીનો એક શેર મને ખૂબ યાદ આવે છે અને હજી લોકોનો આભાર છે કે લોકો હજી પારિવારિક કોમેડી માણે છે. ક્યાં વાત. એક જીગર મુરાદાબાદીનો એક શેર મને ખૂબ સરસ યાદ આવે છે કે મેરી કલા કા ફન બસ ઇતના સા હે જીગર, મેરી કલા કા ફન બસ ઇતના સા હે જીગર, वो मुझ पे छा गया मैं सारे जहां पे छा. ક્યાં વાત. વાહ, બહુત અચ્છે. એટલે આ મા સરસ્વતીની દયા હોય, કંઈક ગુરુજનોના આશીર્વાદ હોય, કંઈક સદગુરુ કૃપા હોય, તો દુનિયાના સંગીત તખ્તા ઉપર બેસનારો કોઈ પણ સંગીતકાર તાનસેન મહાન નથી, મહાન છે કાનસેન, જે સારું સાંભળે છે.
વાહ. તાનસેન જો સાંભળવામાં તૈયાર ના હોય તો તાનસેનની કોઈ કિંમત નથી. એટલે અમારા કરતા દરેક શ્રોતાગણો મહાન છે, જેના થકી અમે ઉજળ્યા છે. વાહ. બેંકની અંદર લોકર હોય, તમારી પાસે પૈસા વધી જાય, દાગીના વધી જાય તો ગવર્મેન્ટે સરસ મજાની સગવડ કરી કે તમે પૈસા લોકરમાં મૂકી શકો. પણ અમારા કલાકારોની મનની વેદના વધી જાય, વાતું વધી જાય તો એને મૂકવા માટે જિંદગીમાં ક્યાંય લોકર નથી. ઓડિયન્સ છે ને એ જ અમારું જીવતું જાગતું લોકર છે કે અમારે વાત એમના લોકરમાં મૂકવાની. વાહ વાહ. તો અત્યારે જે અસલ ક્લીન અને સારી કોમેડી કરવાવાળા જે કલાકારો છે એ લોકોની અત્યારની એનું બિઝનેસિકલ જે કરિયર છે કેવું છે, પ્રોગ્રામ અત્યારે કેવા હોય છે, એમની અત્યારની પરિસ્થિતિ કેવી છે? માર્કેટ તો એનું કારણ, આ પ્રશ્ન તમને પૂછવાનું કારણ એટલા માટે કે તમે પૂરા ભારતના કોમેડિયનો સાથે લાઈવ ટચમાં છો. બિલકુલ બરોબર. અને એની સાથે રેગ્યુલર તમે વાતો કરતા હોવ છો, તો તમારી સાથે વર્તમાનની વાતો થતી હશે. 100%. તો આજના સમયની, સાંપ્રત સમયની પરિસ્થિતિ શું છે? આજની જ વાત કરું, આપણા ઇન્ટરવ્યૂ પહેલાં જ્યારે હું ઘરેથી નીકળતો હતો ત્યારે સવારથી લઈને અત્યાર સુધી મારી લગભગ મારા કલા જગતના જેટલા મિત્રો છે, લગભગ 15થી 20 મિત્રો સાથે મારે આજે જ ચર્ચા થઈ કે જય તું ખૂબ નસીબદાર છો, હજી પણ તને લોકો ચાહે છે, હજી કામ મળે છે. બાકી અમે અહીંયા એક શો માટે વલખા મારીએ છીએ, અમને કામ મળતું નથી કારણ કે લોકો અત્યારે વલ્ગર કોમેડી તરફ ખૂબ વધી રહ્યા છે. પણ હું એમ કહીશ કે લાંબી રેસનો ઘોડો ના હોય, એને ટૂંકામાં જ જવું પડે. એક કોમેડિયન સ્ટેજ ઉપરથી પડે ને તો એ જગત માટે કોમેડી છે, પણ એના ખુદના માટે ટ્રેજડી. વાહ. એટલે કલાકાર ક્યારેય મંચ ઉપરથી પોતાની વેદના નથી કહી શકતો. શાહબુદ્દીન સાહેબ અમારા એમ કહે છે કે હું હજી લોકોનો ધન્યવાદ આપું છું કે હજી લોકો માણે છે અને સાંભળે છે. અને ધારો કે કદાચ ના સાંભળે તો આ વાત કદાચ સાહેબે અમારા બધા કલાકારો માટે કીધી છે. અને એ જ મંત્રને અમે, ગુરુ મંત્રને અમે આત્મસાત કરવાનો એક પ્રયાસ કરીએ છીએ કે ધારો કે કોઈ ના સાંભળે તો સ્ટેજથી નીચે એ જ ક્ષણે ઉતરી જાઉં, પણ કક્ષાથી નીચે ના ઉતરું. વાહ, ક્યા બાત. બહુત અચ્છા, બહુત અચ્છા. તમે એક નૈતિક ફરજ બજાવી છે, એક સારી કોમેડી આપીને સમાજને કોમેડીના માધ્યમથી સારા સંદેશાઓ આપો છો, એક સંસ્કૃતિને બચાવી રાખો છો, એક સમાજની એક ધરોહરને જાળવી રાખો છો, હાસ્ય પણ આપો છો અને સાથે સાથે સારા મેસેજીસ પણ આપો છો. તો તમે તમારી નૈતિક ફરજોને તો ખૂબ સારી રીતે જાળવી છે. તમે સમાજ પાસેથી શું એક્સપેક્ટ કરો છો? સમાજ પાસેથી હું એટલી જ એક્સપેક્ટેશન રાખું છું. લોકોએ આજે જય છનિયારાને ખૂબ પ્રેમ આપ્યો છે, ખૂબ વધાવ્યો છે. અને હું કાયમ કાર્યક્રમમાં કહું છું કે જય છનિયારા ક્યારેય મોટો નથી, મોટો જે મારો પ્રેક્ષક કે જે વાતને પચાવી જાણે છે. તો હું સમાજને એ જ કહેવા માંગુ છું કે આ તમારા જ ઘરના જલતા દીવડાઓ છે. તમે એમને નહીં બોલાવો, એમને નહીં સાંભળો તો અમારે શું આ દ્રૌપદી મુર્મુ ને છોકરીના લગ્નમાં જઈને આ બધું કરું? દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિના છોકરીના લગ્નમાં. એટલે તમારા કલાકારોને ચાહો, તમારા કલાકારોને માણો. આજે એક છોકરી ડાન્સનો કે ખરાબ વિડીયો જોતી હોય ને તો બાપ ચિંતામાં હોય. સાચી વાત છે કે મારી છોકરીનું શું થશે. પણ ઈશ્વરનું નામ લઈને એક વાત 100% કહીશ કે એ જ છોકરી કદાચ જય છનિયારા કે ગુજરાતનો કોઈ પણ હાસ્ય કલાકારનો વિડીયો જોતી હશે ને તો બાપ ઈ ચિંતામાં નહીં હોય કે મારી છોકરીનું શું થશે. વાહ, ક્યા બાત, બહોત અચ્છા. એના ઉપર કારણ કે બાપને એટલો ભરોસો હોય કે મારી છોકરીને કંઈક સારી વાત જ કે જે જીવનમાં ઉતારી શકે, એવી જ વાત આમાંથી જાણવા મળશે. એક ડોક્ટર એમ વિચારે કે ક્યારે તમારી તબિયત બગડે ને તમે મારા ક્લિનિકમાં આવો. એક કાર મેકેનિક એમ વિચારે કે ક્યારે તમારી કાર બગડે ને તમે મારા ગેરેજમાં આવો. એક વકીલ એમ વિચારે કે ક્યારે તમારો કેસ બગડે ને તમે મારી કોર્ટમાં આવો. દર્શનભાઈ, માત્ર ને માત્ર એક કલાકાર જ એમ વિચારે કે તમે ખૂબ પૈસા કમાઓ પણ તમારા આનંદમાં, તમારી ખુશીઓમાં અમને પણ સામેલ કરો, જેનાથી અમારું ઘર ચાલે. વાહ વાહ, બહુ સારી વાત છે. ક્યા બાત. અને જો આ ન થયું, હું ખરેખર મેં પોઝ એટલા માટે લીધો
કે હું તમારી વાતને, તમારી વ્યથાને હું ફીલ કરવાનો પ્રયત્ન કરતો હતો કે એક કલાકાર સમાજ સાથે કેટલી હદે જોડાયેલો હોય છે. 100%. કલાકારી હકીકતમાં એક વ્યવસાય નથી હો. વાહ પૈસા કમાણસ તો પાણીપુરીની રેકડી ઉપરથી વાહ કમાય વાહ છે વાહ વાહ. અને સારામાં સારા કમાય છે, પણ કલાકાર છે ને એ સમાજનો અરીસો છે. વાહ. અને એમાંય એક એક વર્ગ કલાકારનો એવો છે કે જે સમાજમાંથી પ્રેરણા લે છે અને સમાજને પ્રેરણા આપે છે, સમાજમાંથી જોવે છે, સમાજમાંથી ઓબ્ઝર્વ કરે છે અને એ ઓબ્ઝર્વેશન ઉપરથી સારું કંઈક એમાંથી બહાર કાઢી અને પાછું સમાજને જ આપે છે. એટલે ખરેખર હું આ વસ્તુને ફીલ કરું છું અને તમને એપ્રિશિએટ કરું છું. સાથે સાથે જેટલા કલાકારો છે જે સમાજની વચ્ચે રહે છે, સમાજ સાથે જોડાયેલા છે, એ તમામ કલાકારોને હું આ તકે ખરેખર થેન્ક યુ કહીશ. વાહ. કે તમે તમારી નૈતિક ફરજો સાથે સમાજને કંઈક આપ્યું છે અને આમને આમ તમારા કલાના માધ્યમથી લોકોને હાસ્ય, આનંદ અને જીવનની અંદર ખુશી આપતા રહો. પણ હવે આપણે, મને એવું લાગે છે કે આપણે આમ જરાક સિરિયસ ટોપિક ઉપર વયા ગયા છીએ અને જય છનિયારા ધ કોમેડિયન ની સાથે અમે વાત કરીએ છીએ તો આટલા સિરિયસ ટોપિક ઉપર જવા કરતાં કંઈક હાસ્ય ઉપર જ જઈએ. સૌથી ખતરનાક અને સૌથી વિચિત્ર સ્ટેજનો એવો કોઈ એક્સપિરિયન્સ થયો છે કેમ છે કે આ વાળ પકડા કે આ ક્યાં હું અહીંયા આવ્યો? ઓહો ઓહો ભાઈ સાહેબ. અમારે એક કાર્યક્રમમાં મારો પ્રોગ્રામ હતો ને, એન્કરે એનાઉન્સમેન્ટ કર્યું. સૌથી ખતરનાક અનુભવ. મારે પ્રોગ્રામ હતો, એન્કરે એનાઉન્સમેન્ટ કર્યું, જય છણિયારાનો અવાજ, નાભીનો અવાજ. માઇક વાળા ભાઈ આવીને મોઢા આગળથી માઇક કાઢીને નાભી આગળ મૂકી. પછી પૂરું થયું. માઇક બરોબર છે કે નાભીએ મૂકીએ? વાહ વાહ વાહ. અમારે એક સંગીતનો પ્રોગ્રામ હતો અને ભાઈનું દાંડિયા રાસનો પ્રોગ્રામ હોય છે, પણ ઢોલીએ કઈ ઢોલ વગાડ્યો છે. હા, પબ્લિક ખુશખુશાલ થઈ ગઈ. પ્રોગ્રામ પતી ગયો તોય માંડ્યા હતા. એટલે કે હવે તો બંધ કરો, ગજબના ઢોલી છો, શાબાશી દીધી. આવા સરસ ઢોલી. તો બધી વાતચીત કરીને અમે જોયું ને તો ઢોલ ઉપર બે બાજુ છોકરીઓના ફોટા, લેડીઝ. મેં કીધું આ શું? મને બહુ સરસ જવાબ આપ્યો. મને કે જયભાઈ એમાં એવું છે, આ ડાબી બાજુ જે છે ને એ મારા વાઈફ છે, બરોબર, અને આ ઢોલમાં જમણી બાજુ જે ચોટાડ્યા છે ને એ મારા સાસુ છે. ઘરે મારું બહુ હાલતું નથી એટલે અહીંયા ઢીંચક ભૂકા કાઢી નાખી. ઈ બાને ફોટામાં તો મારી કે રિયલમાં તો શક્ય નથી. અરે અને સ્ટેજ ઉપર હું એક જગ્યાએ પ્રોગ્રામ કરતો હતો મુંબઈમાં જ, અને મારી આગલી રોમાં એક બેન બેઠા હતા, પણ છોકરો ખોડામાં બેઠેલો કહાડો દેકારો કરી છે, રોવે, રાયડું પાડે. એટલે શું છે, આપણે કલાકાર તરીકે આપણી લિંક ડિસ્ટર્બ થાય. એટલે મેં બેનને કીધું, મેં કીધું બેન આ તમારા છોકરાને બંધ કરાવો ને. મેં કીધું આ લિંક ડિસ્ટર્બ થાય. બેન મને કહે, એ મને એમ જ કહે કે નાભીએથી માઇક લ્યો તો એ થોડીક શાંતિ થાય. વાહ વાહ વાહ. અને મારે મુંબઈમાં બોરીવલીમાં દર્શનભાઈ કાર્યક્રમ, આમાં તમને ખડખડાટ દાંત આવશે. આટલા નથી આવ્યા ને આટલા જોક્સમાં એટલા આવશે, એ મારી ગેરંટી. બરોબર. બોરીવલીમાં કાર્યક્રમ, પ્રબોધન ઠાકરે, એક 10 વર્ષનો છોકરો સ્ટેજ ઉપર આવીને બેસી. હવે અહીંયા કદાચ જગ્યા ખાલી હોય ને કોઈ બાળક આવીને બેસી જાય તો અમને કઈ વાંધો ન હોય. હા બરોબર. પણ એ છોકરો શાંતિથી બેઠો હોત તો વાંધો નહોતો. એ મારા મોજા માંડો કાઢો. હવે આપણે બોલતા હોય ને મોજા ખેંચે, બોલવામાં ધ્યાન દઈએ. એટલે મેં જાહેરાત કરી. મેં કીધું આ જે કંપનીની પ્રોડક્ટ છે લઈ જાઓ મહેરબાની કરી, તમારો દાગીનો કોઈ લેવાનું હોય. ઓલા છોકરાને કીધું તને વાંધો શું છે? મને કે પેપ્સી મગાવી દો તો હોય. અમારા દર્શનભાઈને દોડાવ્યા. મેં કીધું ગમે ત્યાંથી પેપ્સી લઈ આવો, મોટી લઈ આવો. એટલે આ 3 કલાક સુધી પીધે રાખે. પણ આ છોકરો દુકાળના વર્ષમાં જન્મો હોય તોય ભગવાનને ખબર, પાડો તેલ પીવે એમ પેપ્સી પી. મારી બોલપેન માંડો ખેંચું. મેં કીધું હવે શું વાંધો? મને કે વેફર મગાવી. એ છોકરો 3 કલાકના કાર્યક્રમમાં 350 રૂપિયાનો નાસ્તો કરી ગયો. આખો કાર્યક્રમ પૂરો થયો પછી એક કપલ આવ્યું,
આવીને મને કે જયભાઈ આપણો બાબો. મેં કીધું આપણો રહેવા દ્યો, તમારો રાખો. 3 કલાકમાં 350 પડ્યો અને આપણો કરશો તો મારી પ્રોપર્ટી લઈને જાઓ. વાહ 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 વાહ, મજા આવી ગઈ. એક સારો કોમેડિયન બનવા માટે વ્યક્તિએ ક્યાંથી શરૂઆત કરવી જોઈએ અને શું શું તૈયારીઓ કરવી જોઈએ? ચાર્લી ચેપ્લિન હોય કે માર્ક ટ્વેન હોય કે સર્વાન્ટિસ્ટ હોય, તો આ એમના શ્રેષ્ઠ ઉદાહરણો છે. વાહ. કે હાસ્ય વિશે તમે ગમે તે જાણ્યું હોય, પણ કરુણતાની ચરમ સીમાએ હાસ્ય નિષ્પન્ન. વાહ વાહ વાહ, કે બાત. પદ, પ્રતિષ્ઠા, પૈસા, આ બધી વસ્તુ જ્યાં સુધી છે ને ત્યાં સુધી સંસાર, અને એ જ્યારે અટકે ને ત્યારે સંન્યાસ. વાહ. બસ આ બેમાં આટલો જ ફરક છે. તો હાસ્ય કલાકાર બનવા માટે મને એક જણાએ પૂછ્યું હતું મને કે આઈ વોન્ટ ટુ બી ધ હ્યુમરિસ્ટ, વોટ શુડ આઈ ડુ? એટલે મેં એને એક જ લીટીમાં પ્રશ્ન પૂછ્યો હતો કે ડુ યુ વોન્ટ ટુ બી ધ હ્યુમરિસ્ટ, વેર આર યોર ટીયર્સ? હાસ્ય કલાકાર થવું હોય તો તમારા આંસુ ક્યાં છે? તમે સામાન્ય માણસના જીવન જુઓ ને તો ભણ્યા હોય, પરીક્ષા દીધી હોય, સર્ટિફિકેટ મઢાવીને ફ્રેમમાં લગાડી દીધું, પણ એક કલાકાર જેટલી વખત સ્ટેજ ઉપર બેસે ને એટલી વખત એની પરીક્ષા. સાચી વાત છે, 100% સાચી વાત છે. અને જેટલી વાર પરીક્ષા એટલી વાર પાસ થવા. 100%. એટલે સારો કલાકાર પેલા સારો માણસ હોવો જોઈએ. દાખલા તરીકે હું કોઈ ઉછીના જ દેતું નથી. વાહ વાહ. સમાજની આપણે વાત કરી, સરસ. ઘણી વખત આપણે એ પણ ફરિયાદ રહેતી હોય કે જે પ્રમાણે લોકો આપણને ટ્રીટ કરવા જોઈએ એ પ્રમાણે નથી કરતા હોતા. ઘણી વખત આપણે આપણી જાતને રિપ્રેઝેન્ટ કરતા હોય એઝ એ કોમેડિયન તરીકે, અને સામેવાળો વ્યક્તિ આપણે ટ્રીટ કરતો હોય એઝ એ ડિસેબલ પર્સનાલિટી તરીકે. આપણે આપણી જાતને ત્યાં રજૂ કરતા હોય એઝ એ ટેલેન્ટેડ પર્સનાલિટી રૂપે, અને સામેવાળો વ્યક્તિ આપણને દયાજનક રીતે જોતો હોય. તો તમે એવા લોકોને શું કહેશો? તમે હકીકતમાં સમાજ વચ્ચે કેવી રીતે રહેવા માંગો છો? હું એક સમાજની વચ્ચે એક મોજથી અને એક આનંદથી જ રહેવા માગું છું, કારણ કે ડિસેબલ વ્યક્તિ પણ સમાજનું એક અંગ જ હોય છે. તમે કઈ રીતે એને જુઓ છો એ તમારા ઉપર વસ્તુ છે. અને હું એમ કહીશ કે આઈ એમ નોટ અ ડિસેબલ, આઈ એમ અ ડિફરન્ટલી એબલ. ક્યા બાત, બહોત અચ્છા, બહોત અચ્છા. અને માણસ હકીકતમાં દિવ્યાંગ કે વિકલાંગ નથી હોતું. દિવ્યાંગ એ સમાજ હોય છે જે માણસને દિવ્યાંગ કહે. એટલે મારી સરકાર, આપણી સરકાર ખૂબ સરસ રીતે કામ કરી રહી છે, પણ મારી એમને એક રિક્વેસ્ટ છે કલાકાર તરીકે કે જેમ ખેલ મહાકુંભ થાય, આ બધી સારી સારી પ્રવૃત્તિઓ જે થાય છે, એ જ રીતે સરકારે એવો પણ એક આયોજન કરવું જોઈએ કે કલા મહાકુંભ. વાહ. કલા મહાકુંભ પણ આખા વિશ્વની અંદર થવો જોઈએ, જેથી અમારા જેવા ડિફરન્ટલી એબલ કલાકારો પોતાની કલા વાહ જગતને બતાવી શકે કે જો નોર્મલ વ્યક્તિ આ કરી શકતું હોય તો પછી તમે શું કામ ના પડે. વાહ વાહ. તો આ એક કલાકાર તરીકે એક સરકાર શ્રી સુધી પહોંચાડવાની મારી રિક્વેસ્ટ છે કે તમે આ પણ એક સરસ રીતે આયોજન કરો કે જેનાથી એક દિવ્યાંગને દિવ્યાંગ, જો હું એમ કહીશ કે લોકો છે ને એ ઈશ્વર પાસે હંમેશા ફરિયાદ કરતા હોય છે कि मेरे से ये नहीं होगा, मेरे से वो नहीं होगा. लोग कहते हैं कि दिव्यांगता एक अभिशाप है, पर इस जय छनियारा का ये मानना है कि दिव्यांगता अभिशाप नहीं, एक ऊपर वाले का दिया हुआ सबसे बड़ा आशीर्वाद. વાહ વાહ, બહુ સાચી વાત કરી. અને ખરેખર આ સજેશન પણ નોટિફાઈ કરવા જેવું છે કે જે વસ્તુ એમને કહી છે કે લોકોને પોતાની કલા, પોતાની આવડત, પોતાનું ટેલેન્ટ રજૂ કરવા માટેનું એક પ્લેટફોર્મ મળવું જોઈએ. બહુ સારી અને સાચી વાત છે કે ડિસેબલ્ડ અને દિવ્યાંગ લોકો માટે ઓલિમ્પિક લેવલે આયોજનો થાય છે, અને વિશ્વ કક્ષાના ખેલાડીઓ કે જે ફિઝિકલી અથવા તો કોઈના કોઈ રીતે શારીરિક ક્ષતિથી પીડિત છે એવા લોકોને પોતાની આવડત અને પોતાની કલા દેખાડવાનો મોકો મળતો હોય છે. તો એક સ્પોર્ટ્સ સિવાય પણ એક એવો વર્ગ છે કે જે જબરજસ્ત ટેલેન્ટેડ છે, એની પાસે ઘણી બધી ડિફરન્ટ આવડતો છે.
તો એ વર્ગને પણ પોતાની કલા બતાવવા માટેનો મોકો ચોક્કસથી મળવો જોઈએ. અને આપણા આ પોડકાસ્ટના માધ્યમે આપણે તો એક શું કહીએ કે એક રજૂઆત મૂકીએ છીએ, કદાચ કોઈના દિલ સુધી આ વાત પહોંચી જાય અને આવતા સમયની અંદર આપણે એમ કહીએ છીએ કે અત્યારે જાગૃત લોકો સત્તામાં બેઠા છે, તો ત્યાં સુધી આ વાત પહોંચે અને આ જાગૃતિ પૂરા ભારતની અંદર અને ભારતના માધ્યમથી પૂરા વિશ્વ સુધી પહોંચી શકે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. આજની વાતોની અંદર વ્યક્તિ ધારે તો શું ન કરી શકે એ જયે સાબિત કરી બતાવ્યું છે. પોતાના સપનાઓ કરતાં પણ ઈશ્વર વધારે આપે છે, બસ એ રસ્તા ઉપર વ્યક્તિ આગળ વધવું પડે છે, એના માટે મહેનત કરવી પડે છે. અને ઈશ્વર તમને કંઈક ખામી આપે છે તો કંઈક ખૂબી પણ આપે છે. માત્ર એ ખૂબીને ઓળખી, એ ખૂબીને નિખારી, એ આવડતને પોલિશ્ડ કરી અને જો તમે સમાજની વચ્ચે આવી જશો તો સમાજ તમને પ્રેમથી સ્વીકારશે અને ચોક્કસથી સ્વીકારશે. અને તમે જે સરસ વાત કરી કે આજના સમયના આજના ટ્રેન્ડની અંદર ક્લીન અને સામાજિક પ્રેરણાદાયક કોમેડી કરવાવાળા કોમેડિયનો માટે પ્રોગ્રામની આઈ થિંક હું એમ કહી શકું ક્વોન્ટિટી ઘટી છે, બટ સ્ટીલ સમાજની અંદર એવા સારા પ્રેક્ષકો છે કે જે આવી સારી કોમેડી સાંભળવા માટે રાહ જોઈને બેઠા છે. તો આ માધ્યમથી આપણે એ પણ કહીએ કે જે સારા કલાકારો છે એને સાંભળતા રહેજો. એનાથી તમારા પરિવારમાં, તમારા બાળકોના જીવન સુધી 100% સારી વાત પહોંચતી રહેશે. અને જય સાથે આ પોડકાસ્ટને આપણે અલ્પવિરામ સુધી લઈ જવો છે, કારણ કે હું દર વખતે પોડકાસ્ટમાં કહું છું કે આપણા આ પોડકાસ્ટનું ક્યારેય પૂર્ણ વિરામ નથી, માત્ર અલ્પવિરામ છે. કારણ કે જ્યારે નેક્સ્ટ પોડકાસ્ટ કરશું ત્યારે કોઈ નવી વ્યક્તિ હશે, નવો વિચાર હશે, નવી વાત હશે. અમારે તમને સાંભળવા છે, અમારે કાંઈ બોલવું નથી, અને અમારે તમને સાંભળી અને તમારી વાતોને લોકોને સંભળાવી છે. એ આપણે પોડકાસ્ટ ડેફિનેટલી આવતા સમયની અંદર ચોક્કસથી કરીશું. હવે આ પોડકાસ્ટને અમે અલ્પવિરામ તરફ લઈ જઈએ છીએ. જય, એક સરસ વાત હું તને કહું, અમારું જે પોડકાસ્ટ છે એનું નામ છે મોટિવ હ્યુમન. મોટિવ હ્યુમનનું અમારું અને એનું જે સ્લોગન છે એનું છે લેટ્સ મોટિવેટ ધ હ્યુમેનિટી. ક્યાં વાત! બહુ સિમ્પલ અર્થ છે કે અમે અહીંયા વ્યક્તિની સાથે વ્યક્તિત્વની વાત કરીએ છીએ, માણસની સાથે માણસાઈની વાત કરીએ છીએ, માનવની સાથે માનવતાની વાત કરીએ છીએ. અને ખરેખર તારા દ્વારા તું તો હાલતું ચાલતું મોટિવેશન છો, હું એમ કહી શકું. કારણ કે કેટલાક વ્યક્તિને તૈયાર થઈ શૂટ બૂટ પહેરી અને લોકોને મોટિવેશન શબ્દો દ્વારા આપવું પડતું હોય છે. અને કેટલાક વ્યક્તિ એવા હોય છે કે જેને જોઈને જ તમે મોટિવેટ થઈ જાઓ. જો આ વ્યક્તિ આ ઊંચાઈએ પહોંચી શકતો હોય તો ઈશ્વરે આપને તો બધું આપ્યું છે. સૌથી મેં તો એવા મોટિવેશનલ સ્પીકરો જોયા છે જે કહેતા હોય જિંદગી મેં આગે બઢો, બુરાઈ સે મત ડરો. એના ઘરે એને એની ચડીએ હરખી ન હોય, એવું મોટિવેશન દઈને કરવું છે શું? વાહ 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 વાહ, બહુ સાચી વાત છે. અને જે એમ કહેતો ને કે અંધારાથી બીવું ને એ જ સૌથી વધારે અંધારાથી ડરતો હોય છે, બહુ હકીકત છે. જે વ્યક્તિ એમ કહેતો હોય ને કે દુઃખમાં હારવું ને એ જ વ્યક્તિ દરેક દુઃખમાં પાછો પડી જતો હોય છે. એટલે આપણે એવી વાતમાં નથી જવું. કોક આવીને કહે છે કે તમે આ મોટિવેટ કરવાની જગ્યાએ ડિમોટિવેટ કરો છો. પણ અમે જ્યારે પણ અલ્પવિરામ સુધી પહોંચીએ છીએ ત્યારે અમારા ગેસ્ટને એક રિક્વેસ્ટ કરીએ છીએ કે એક કોટ, એક એવી વાત કે જે લોકોના જીવનની અંદર કંઈક નવી વેલ્યુએશન લઈને આવી શકે, વેલ્યુ એડ કરી શકે. તો હવે આપણે અલ્પવિરામ તરફ ઓલમોસ્ટ જઈ રહ્યા છીએ, ત્યારે કોઈ એવી સરસ વાત તમે તમારા દ્વારા કહો કે જેથી લોકો એને પોતાના લાઈફની અંદર એને લઈ આવી શકે અને એના દ્વારા કંઈક નવું જીવન જીવી શકે. એક જે શેરે મને જય છનિયારા બનાવ્યો છે એ શેર કઈ અને આપણે આ સુંદર મજાની આપણી આ મહેફિલને, આજની મહેફિલને વિરામ આપીએ કે જીને કા મતલબ मैंने मोहब्बत में पा लिया. वाह. जीने का मतलब मैंने मोहब्बत में पा लिया. वाह. जिसका भी गम हुआ उसे अपना लिया. आप रोकर भी गम को हल्का ना कर सके. आप रोकर भी गम को हल्का ना कर सके. मैंने हंसी की आड़ में हर गम को छुपा लिया. વાહ વાહ. એટલે જિંદગીમાં ગમે એવી પરિસ્થિતિ આવે પણ જીવનમાં જો સુખી રહેવું હોય ને તો માત્ર ને માત્ર 3 સૂત્રો યાદ રાખજો: હસો, હસાવો અને હસી કાઢો. વાહ, ક્યાં વાત, વાહ. ખરેખર યાદગાર પોડકાસ્ટ. અને હું એવું માનું છું કે આ પોડકાસ્ટ દ્વારા તમારા જીવનની અંદર ખરેખર સાચી વેલ્યુ એડ થઈ હશે. અને તમે પણ જો એવું માનતા હોય કે આ હાસ્ય ભારતના દરેક વ્યક્તિ સુધી પહોંચવું જોઈએ તો આ વિડીયોને શેર કરજો. અમારી ચેનલ મોટિવ હ્યુમનને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો. અને જે કાંઈ સોશિયલ મીડિયામાં થતું હોય
એ બધું કરજો ભાઈ. હવે અમે બીજું તો શું કહીએ તમને, બસ અમારી સાથે જોડાયેલા રહેજો. મળીએ નવા પોડકાસ્ટની અંદર નવા વ્યક્તિ સાથે, નવા વિચાર સાથે. ત્યાં સુધી ટેક કેર, તમારું ધ્યાન રાખજો. ગુડ બાય, જય હિન્દ, જય ભારત.